ગત 21 તારીખના રોજ પાટડી નગરપાલિકા ગટરનું કામ કરતા એજન્સીના 20 સફાઈ કામદારોના દુર્ઘટનામાં મોત થયા હતા. જે અન્વયે પાટડી વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમાર સતત મુખ્યમંત્રી તેમજ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહી તત્કાળ સહાય મળે તે માટે ચિંતા કરતા મૃતકના પરિવારજનોને મળવાપાત્ર 30 લાખ રૂપિયાની સહાય એજન્સીને ચૂકવવાની હોય, પરંતુ મુખ્યમંત્રી દ્વારા આરસીએમને સૂચના આપી તત્કાલ પાટડી નગરપાલિકાના સૌ ભંડોળમાંથી બંને મૃતકના પરિવારજનોને 30 લાખ રૂપિયાના ચેક પાટડી નગરપાલિકા દ્વારા દુઃખદ બનાવના 48 કલાકમાં માનવીય અભિગમ દર્શાવી લખતર શાળા ધારાસભ્ય પી.કે. પરમાર, પ્રાંત અધિકારી મામલતદાર, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ દિલીપભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન સહિત સમગ્ર નગરપાલિકાના કોર્પોરેટર સ્ટાફ મૃતકના પરિવારજનોના ઘરે જઈ તેઓને રૂબરૂ ચેક અર્પણ કર્યા હતા. પાટડી નગરપાલિકાને ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટેની કામગીરી અંબિકા ઇલેક્ટ્રોનિક્સને આપવામાં આવેલી છે. એના 2 કર્મચારી જયેશભાઈ અને ચિરાગભાઈ એનું સંપની અંદર મોટર બદલવા જતા દુઃખદ અવસાન થયું. એને આજે 48 કલાક જેટલો સમય થયો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના અન્વયે આ બંને પરિવારને એ સાંત્વના પાઠવી અને બંને પરિવારને મળવાપાત્ર વળતર મળે એના માટે એમણે સૂચના આપી હતી. ત્યારે ખાસ કરી એટ્રોસિટી એક્ટ મુજબ આ પરિવારને 4 લાખ સહાય મંજૂર કરી છે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ મારફતે 2 લાખ સહાય મંજૂર કરી છે. એ 4 લાખમાંથી 1 લાખ અને આ 2 લાખ એ 3 લાખ એમના ખાતામાં જમા થઈ ગયા છે. આજ રોજ પાટડી નગરપાલિકાના માધ્યમથી 30 લાખ રૂપિયા એમ 60 લાખના બંને પરિવારને ચેક અર્પણ એમના ઘરે જઈને કરવામાં આવ્યા. આ સમયે અમારા નગરપાલિકાના બેન પ્રમુખ શ્રી ચેતનાબેન ચંદારાણા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, રશ્મિભાઈ રાવલ, મુકેશભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન ગીતાબેન, ઉપપ્રમુખ હિતેશભાઈ, ચેતનભાઈ શેઠ, વિજયભાઈ, પ્રતિકભાઈ પાલિયા અને કોર્પોરેટરો બધા જ એ ઉપસ્થિત રહી અને 30 લાખના બંને પરિવારને ચેક આપવામાં આવ્યા છે. ખાસ કરી અને ગઈકાલે 2 લાખ અને 1 લાખનો જે હુકમ આપવામાં આવ્યા હતા અને 30 લાખ માટેની આરસીએમ પાસે મંજૂરી માંગી એનો લેટર આપવામાં આવ્યો હતો. આજે આરસીએમની પણ મંજૂરી મળી ગઈ અને નગરપાલિકાએ 30 લાખ રૂપિયાના ચેક બનાવ્યા છે. એના સંદર્ભમાં આજરોજ સવારમાં કોંગ્રેસના એક આગેવાન એણે ગઈકાલે આજે એવી વાત મૂકી હતી કે આ હુકમ આપ્યા છે, ચેક નથી આપ્યા અને ચેક આપે તો અમે એનું ધારાસભ્ય અને નગરપાલિકા પરિવારનું સ્વાગત કરીએ. અને જે વ્યક્તિ કાયમી રાજનીતિ માટે ટેવાયેલા છે, એના સમાજના દુઃખમાં કદી ભાગીદાર ન થયા હોય, પણ જ્યારે આવો બનાવ બીજા સમાજના બનતા હોય ત્યારે રાજનીતિ કરવા નીકળી પડે છે. આવા લોકોએ સાવધાન રહેવું પડે. ખાસ કરી અને મારા અનુસૂચિત જાતિ વર્ગના લોકોને હું જણાવું છું કે એક ધારાસભ્ય તરીકે મેં આ બનાવ બન્યાને 48 કલાકમાં સહાય આપવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે, સીએમઓ અને કલેક્ટર પ્રાંત સાથે સતત ચર્ચાઓ કરી અને આ સહાય એ જલ્દી મળે એના માટેનો પ્રયત્ન કર્યા છે. આજે એ પરિવારને જે સહાય મળવા પાત્ર છે એ 36 લાખ રૂપિયા એ આપવામાં આવ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પણ આ પરિવાર માટે સાંત્વના પાઠવી છે. ખાસ કરી અને આ બંને આત્માઓ જયેશભાઈ અને ચિરાગભાઈ બંનેના આત્માઓને પ્રભુ શાંતિ આપે અને આ દુઃખ જે આવી પડ્યું છે પરિવાર પર એને સહન કરવા માટેની શક્તિ આપે, એટલી જ પ્રાર્થના સહ. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.